जगदम्बा मात भवानी शरण में लेजे। जब जब दुनिया ने ठुकराया, तूने माँ जल फैलाया। सुनी राहों के अंधियारों में तेरा ही दीपक नजर आया। टूटे दिल की आस है तू ही, जीवन का विश्वास है तू ही। डूब रही नैया इस मन की, माँ बन के किनारा कर दे। जग जननी है जगदम्बा मात भवानी शरण में लेजे। तेरे दर पे जो भी आया, खाली कोई लौट न पाया। राजा हो या हो भिखारी, सबने तेरा प्यार है पाया। ममता तेरी गंगा जैसी, छाव लगे बरगद की जैसी। पाप भरे इस जीवन को माँ, भक्ति का उजियारा दे दे। हे जग जननी है जगदम्बा मात भवानी शरण में लेजे। दुख की धूप सतावे जब जब, नाम तेरा याद मैं कर लूं। तेरी कृपा की छाँव मिले तो हर पीड़ा हंस हंस सह लूं। संकट हर ले शेरा वाली, भर दे झोली मेरी खाली। तेरे दर की दासी बन के माँ मैं जीवन सफल करूं। हे जग जननी है जगदम्बा मात भवानी शरण में लेजे। अंबर गूंजे जयकारों से, धरती महके नाम तेरो। सूरज चांद सितारे गावे, माँ जग में है धाम तेरो। सच्चे मन से जो ध्यावे, मन चाहा वरदान वो पावे। मेरे मन मंदिर में आके माँ अपना तू वास कर ले। आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे।
જપ્યા તારા નોમની માળા કરી જપ્યા તારા નોમની માળા કરી ઘણા લેખ અને નસીબે તું અમને મળી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હે કોમયત કે નામાં તું જો હોય મારા ભેડી તું જોડે ઊભી હોય તો વેળા બને ના વેરી જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હે મારા મનનો મથાળો મારા કોટનો માદળિયો લગ્ન લાગે તારે મન તારા મોં પરોયું મારા મનનો મથાળો મારા કોટનો માદળિયો લગ્ન લાગે તારે મન તારા મોં પરોયું હે જો હતાય મેં માડી તું આજ ચોરાઈ જોડે રહીને તું એ મારી સાહેબી વખણાઈ હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હો તું હોય તો યાર રૂપિયા ને રજવાડું મળે તારા વિના માડી મારો ગજના જોએ વાગે તારા જેવું દેવ ના મળે તો ભાવ પર ના પડે મળે તું જેને બીજે જોઈ જાવું ના પડે હે મારો જજ ગણો કે વકીલ માં તું તારી અદાલતનું કોમ હોય ના કાચું પોચું મારો જજ ગણો કે વકીલ માં તું તારી અદાલતનું કોમ હોય ના કાચું પોચું હે આઠે પોર તારું નોમ લેવાની ટેવ પડેલી પેટમાં પડેલી વાતો ના ભીથી જોણી બેઠી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હરિદ્વાર જેવું સ્થાન એવું વણપુર ગામ લુણીના ઓગણે નારણ બાપા અમરના ભુવાજીની માતે આગવી ઓળખાણ રાખી નાની ઉંમરમાં રમેશભાઈની ગાદી તે તપાડી હે મારાથી કોઈ ન થાશે તું બનાવે બનશે હાચવ્યાશે તું એ અમને સદાય તું હાચવજે મારાથી કોઈ ન થાશે તું બનાવે બનશે હાચવ્યાશે તું એ અમને સદાય તું હાચવજે હે ઘણા લેખે તું વનરાજ વનવાળાને માં મળી રાખજે લાજ વિશાલ વનવાળાની હે પાટિયાની ચહેર મારી પેઢીઓની પૂજેલી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી
વધારશે એની એક ઝલક રજૂ કરું છું. સમયના પ્રમાણે ટૂંક સમયમાં દેવતાઓના આહવાન કરી દઈએ. 5100 ભગવાનના નામ કંઠસ્થ છે, પણ જેવો સમય હશે એવો આપણે ભગવાનના આહવાન કરી દઈએ. દેવતાઓ પધારે. પહેલા તો નવનાથને આપણે હાજર કરીએ. ઓમ આદિનાથ, વક્ષિતનાથ, જાલંધરનાથ, ગોરક્ષનાથ, મચ્છરનાથ, કાણીપાનાથ, સોરંગીનાથ, રેવણનાથ, ભરતરીનાથ, ઓગણનાથ, સંભવનાથ, વાણીનાથ, માણેકનાથ, ગોદરનાથ, મંગલનાથ, ઉમેદપુરી બાપુ, જય વાઘપુરી બાપુ, જય શિવગીરી મહારાજ, જય સાવગીરી મહારાજ, શ્રી રંગવધૂતપુરી મહારાજ, જય દેવશંકર મહારાજ, બાપા સીતારો, જય લાલજી મહારાજ, જય જલારામ બાપા, જય જેસલ પીર, જય જગરામ ભારતી મહારાજ, જય ભક્ત બોડોણા, જય નરસિંહ મહેતા, જય મીરાબાઈ, જય ગોળા કુંભાર, જય ભક્ત પેલા, જય હરિચંદ્ર તારાવતી, જય સતી અંશુયા માતા, જય સાવિત્રી દેવી માતા, જય ગંગા સતી માતા, જય પાનબાઈ માતા, જય વાસણ દાદા, જય સતિયા માતા, જય દુધરીમલ મહારાજ, જય તાર ભૈરવ દાદા, જય બડી ભૈરવ દાદા, જય વળિયા પીર, જય વાલાહી માતા, જય વેરઈ માતા, જય ગોગ મહારાજ બાપા, જય શેઠી માતા, જય બ્રહ્મણી માતા, જય ગુરુ મહારાજ, જય હરિરાજવતી સીતા તારા મંદોદરી, યુધિષ્ઠિર અર્જુન ભીમ સહદેવ નકુલ કુંતી માતા, જય અશ્વત્થામા, જય કૃપાચાર્ય, જય દ્રોણાચાર્ય, જય વિશ્વકર્મા ભગવાન, એ હજારો હાથ વાળી, હજારોને દુગણનારી, પરમ કૃપાળુ પરમેશ્વરી, રાજ રાજેશ્વરી, તિલોકમાં વસનારી, કલ્યાણકારી, કરુણા સાગર, કલકત્તા વાળી, પાવાગઢ પહાડીમાં વસનારી, રુદ્ર રૂપેણી, મહેશ અવતારની, જય કાળકા માતા, જય ભદ્રકાળી માતા, તારાસુર ધામમાં બિરાજમાન રાજ રાજેશ્વરી, મા ભગવતી, મા જગતજનની, જગદંબા માતા, જય કપડના ચોક વાળી, ચાચરના ચોક વાળી, મહિષાસુરને હરનારી, મરદાની માતા, જય કાત્યાયની દેવી, જય કરણી માતા, જય તોડનારી માતા, જય શૈલપુત્રી માતા, જય શિવાદેવી, જય અર્ધનારીશ્વરી માતા, જય કાલરાત્રી દેવી માતા, જય મનસા દેવી માતા, જય નૈના દેવી, જય બ્રહ્મચારિણી માતા, જય જ્વાલા દેવી માતા, જય કુષ્માંડા માતા, જય ચંદ્રગઢા માતા, જય સ્કંદ માતા, જય શીતાત્રી માતા, જય મહાગૌરી માતા, જય ઉમા માતા, જય ત્રિપુરા સુંદરી માતા. ઓમ આદો રામ તપોવનાધિગમનમ હતવા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમર્ણમ સુગ્રીવ સંભાષણમ વાલીની ગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્વારાવય કુંભકર્ણમ હનનમ એતાત્રી રામાયણમ. હે ભક્તા કે રામચંદ્ર ભગવાન કૌશલ્ય હે રઘુનંદન, હે વેદાંત વેદ બ્રાહ્મણ ભક્ત ત્રિલોકીનાથ અનંત, હે રામચંદ્ર ભગવાન, સીતા માતા, હે ભરત રાજા, હે હનુમંત દાદા, હે શંકર ભોલેનાથ, હે બાલકૃષ્ણ ભગવાન, હે દ્વારકાનાથ, હે જગદીશ, હે યોગેશ્વર, હે મુરલીધર, હે ગોરધનરાવજી, હે માધવરાવજી, હે કેશવ, હે કેશવાનંદ બાપુ, જય સોમેશ્વર મહાદેવ, જય નીલકંઠ મહાદેવ, જય અમરનાથ મહાદેવ, જય ઈશ્વરિયા મહાદેવ, જય ગુપ્તેશ્વર મહાદેવ, જય હરેશ્વર મહાદેવ, જય પંચરે મહાદેવ, જય પિંપેશ્વર મહાદેવ. જગતના તમામ દેવ દેવતાઓ આપણે રામ ભગવાનના ખાલી આપણા પૂર્વજો યાદ કરીએ, જેને યાદ કરવાથી અઘોરો પાપનો નાશ થાય છે. આમ તો 4 કલાક સુધી ભગવાનના નામ બોલે તો સમય થાય, અને 14 કલાક સુધી નોન સ્ટોપ પાણી પીધા વગર પણ શ્લોકો બોલી શકું છું. પણ આપણે રામ ભગવાનના પૂર્વજોને જેને યાદ કરવાથી અઘોરો પાપનો નાશ થાય, શંકર ભગવાનનો શ્લોક છે. ઓમ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન, દશરથ રાજા, અજ રાજા,
जीवास्मान राजा, मनु राजा, इक्ष्वाकु राजा, कुक्षी राजा, विकुक्षी राजा, कश्यप राजा, मारुति राजा અને બ્રહ્માજી પછી 40મી પેઢીએ રામ ભગવાનનો જન્મ થયો. આપણે 28 નામ રાજા રાણીનો ખાલી સંભળાવી દઈએ, જેનો સાંભળવાથી 7 જન્મ સુધી આપણને ગરીબીમાંથી મુક્ત કરી દે, જેનું સ્મરણ કરવાથી. રાધા રાશેશ્વરી રમ્યા कृष्ण मंत्रादि देवता सर्वाद्या सर्ववन्द्या च वृंदावन विहारिणी वृंदाराध्या रमाशेष गोपी मंडल पूजिता सत्या सत्यपरा सत्यभामा श्री कृष्ण वल्लभा वृषभानुसुता गोपी मूल प्रकृतीश्वरी गांधर्वाराधिका रम्या रुक्मणी परमेश्वरी परात्परतरा पुण्या पुण्यचंद्र निवारणा भुक्ति मुक्ति प्रदादे भवव्याधि विनाशिनी. आ 28 नाम છે રાજા રાણીનો. સૂર્ય ઉગતો ને આથમતો સૂર્યનું કિરણ હોઠ ઉપર પડતું એટલે કૃષ્ણ ભગવાન 28 નામથી પોકારતા હતા, જેનું સાંભળવાથી ભગવાન કૃષ્ણનું નિદાન છે કે 7 જન્મ સુધી ગરીબીમાંથી હું મુક્ત કરી દઈશ. આપણે શંકર ભગવાનના 11 રુદ્ર અવતારના પ્રાર્થના કરીએ. ઓમ કપિલ ઓમ પિંગલ ઓમ ભીમ ઓમ વિરૂપાક્ષ ઓમ વિરોહિત ઓમ શાસ્તા ઓમ અજપાદ ओम हिपुदन्य ओम चंदो ओम चंड ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. गुरु राम जय श्री राम. गुरु रामचंद्र भगवान की जय. ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पते नमः. नीलाम्बुज श्यामल कोमलांगम सीता समारोपित वामभागम पाणो महासायक चारुचापम नमामि रामं रघुवंशनाथम. गुरु रामचंद्र भगवान की जय. 100 करोड़ रामायण वच्चे એટલું પૂરી એક શ્લોકમાં મળે છે. गुरु रामचंद्र भगवान की जय. राम भक्त हनुमान की जय. લોપી મનખાની વાતો ચોક મળતી રહેજે. હો હવાઈ વેળા હવાયો ચોઘડીઓ લેજે. હો હવાઈ વેળા હવાયો ચોઘડીઓ લેજે. લાલ ચટક ચીર પેરી પ્રભુ જોડે પાળ લેજે. લોભી મનખાની વાત ચોક ચોક મળતી રહેજે. હો બોલાવું તો કદી કદી બોલતી રહેજે. આય ઓરતા તારા તારા જવે તોલતી રહેજે. લોભી મનખાની વાત ચોક ચોક મળતી રહેજે. હો કભાવ આવે તો રાગ રાખતી ના. નરા પેશી થઈને હું તો મોઢું ફેરવતી ના. કભાવ આવે તો રાગ રાખતી ના. નરા પેશી થઈને હું તો મોઢું ફેરવતી ના. અમારા હક રહીને રોમના
રીઝવતી રેજે તારા લાડવું અમે રાજી સદા લડાવતી રેજે લોબી મન ખાની વાત ચોક ચોક મળતી રેજે આ ચૂલના મોયડાવન ચામુંડ સધી મળતી રેજે હો દુનિયા આઈ ના આઈ હિસાબ ના પાયો તારા આડો અમન બીજો કોઈ નજારો ના દેખાયો હો ખભે બાળી ન તનયા જમોનો આયો તે વર્ત્યો છેવો નૂર છેવો સમય આયો દુનિયાએ હવે ભાળ્યા રંગશાય વિના તારા રચાયેલા રંગ પેઢીએ આદિ અનાદિના દુનિયાએ હવે ભાળ્યા રંગશાય વિના તારા રચાયેલા રંગ પેઢીએ આદિ અનાદિના હો ખટક રાખી પોંદડિયાળા તૈયાર પહેરી લેજે હવન હાલવાય અવકાર ચોપે ટોડે ઊભી રેજે હે આયા જાનો છે પરમોળ ઓટા લખતી રેજે હે ચામુંડ સધી મોયડાવના ઓગણે રમતી રેજે હોતે તરી કોટી દેવી વાત આજ લીધી દંડાઈ વાળી ચામુંડ સધી ના અવસરની વાયકા ફેરમો ચાલી હો મોરલા વાતો મોડે હો મોડાવના મેમોન થાજો ચામુંડ સધીનો છેવો ઠાઠ આજોલ મોજઈનો જોજો કોણજી ભુવાજીની માતા લાખણ ન લાડવાઈ મોયડાવની ચામુંડ રાજીપાના રોમ લાઈ શાહર ભુવાજીની માતા લાખણ ન લાડવાઈ મોયડાવની સદી રાજીપાના રોમ લાઈ હે મહેશ આજુલના જન મારે નજર જોડતી રેજે ઈમનો હારો ભલો કોમમાં ભેડી હેડતી રેજે મહેશ આજુલ ને સદી ચામુંડ મળતી રેજે આચાર વિચારમાં ફેર આચરણ જગતનો જોયો એ આખી દુનિયા ફરી વળ્યા મન તારા મઢડે મોયો એ આખી દુનિયા ફરી વળ્યા મન તારા મઢડે મોયો એ આચાર વિચારમાં ફેર આચરણ જગતનો જોયો એ આચાર વિચારમાં ફેર આચરણ જગતનો જોયો તન વખોણ થાકું છેવો છેવો તારો
તન ઓળખીને તરી જા દુઃખ દુનિયાનો ખોયો નજર કરી નસીબ અમારો તે ન્યાલ કરી નોખ્યો એ આખી દુનિયા ફરી વળ્યા મન તારા મઢળે મોયો કરવી છે ઘણી વાતો માં વેળા વીતે જાય નવરાશ લઈને આવજે થોડો જો વખત મળી જાય કરવી છે ઘણી વાતો માં વેળા વીતે જાય નવરાશ લઈને આવજે થોડો જો વખત મળી જાય એ હું લેવા બીજે ફરીએ તારા ચરણ હારી જાઉં રે બલિહારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया हो सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे गुरा बलिहारी जाऊं रे मारा सदगुरु मारा हरिगुरु मारा सदगुरु आंगण आया ચરણે તીરથ મોન્યો તારા પરચા તારી વાતો તારો તપતો તેજ જોણ્યો એ આખું જગત ફરી વળ્યા મન તારા મઢળે મોયો જોગણી અમે દુનિયા ફરી આયા મન તારા મઢળે મોયો ઓ સદા ધ્યોન તારું ધરીએ તન પૂજી પાવન બનીએ જેટલું તને નમીએ પગથિયો ચડતી નો ચડીએ અરજી તારા પારે આઈ કરીએ બધા દુઃખ ભૂલી જઈએ તારાથી મારું સગડું માં તારાથી ઉજળા રહીએ ભવનો તો આઈ જાય છેડો ઘણું બાકી રહી જાય અમને તું
સગડું માતા રાતે ઉજળા રહીએ ભાવનો તો આઈ જાય છેડો ઘણું બાકી રહી જાય અમને તું મળી એટલે નહીં કોઈ ઓરતો રહી જાય ભાવનો તો આઈ જાય છેડો ઘણું બાકી રહી જાય અમને તું મળી એટલે નહીં કોઈ ઓરતો રહી જાય એ અણધારી ઉયાલી દીધું અમે સપનો એ નતો જોયો ઠાઠ માઠ ને ગાજો વાજો તારા વરોણે જ થઈ રહ્યો એ આખી દુનિયા ફરી વળ્યો મન તારા મઢળે મોયો જોગણી અમે દુનિયા ફરી આયા મન કોલવડા મોયો वन्दे सूर्यशशाङ्कवहनिनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनहाक्षयं च वरदम् वन्दे शिवं शङ्करम् अथ श्रीशिवताण्डवस्तोत्रम् जटाटवीगलज्वल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका વેરી દુશ્મન દૂર પડે આ લોકો પર કોઈ કૂડ કપડ કરે છે તે નાસંગાની આણ આક્યું બેટા લોઢાની કોટી વજ્રિકા તાલા ત્યાં પર હનુમાન રખવાલા પ્રમંત સ્વાહા હનુમાન રખવાલા પ્રમંત સ્વાહા ઓમ કાલી ભદ્રકાળી છૂટી ઓટો વાડી બેરને ભોપાડી કાશીની કોટવાડી પલપણની રખવાડી કમર કોંગાડકા સીધા કોણવાન મહાકાળીનો ચક્કર બધો વેરી દુશ્મન દૂર પડે આ લોકો કોઈ કૂડ કપડ કરે છે તે નાસંગાની આણ આક્યું બેટા લોઢાની કોટી વજ્રિકા તાલા ત્યાં પર હનુમાન રખવાલા પ્રમંત સ્વાહા ઓમ કાલી ભદ્રકાળી છૂટી લોટોવાળી ભેરવણી ગોપાળી કાશીની કોટવાડી કપડ કરે જેતે નાસિકાની આળ હાજ્યો હતા લોઢાની કોટી વજ્રિકા તાલા કે ત્યાં ફરે હનુમાન ઉપાળ પુરમ સ્વાહા ઓમ કાલી ભદ્રકાળી છૂટી લોટોવાળી ભેરવણી ગોપાળી ઓમ કાલી ભદ્રકાળી છૂટી લોટોવાળી ચક્રપતો વેરી દુશ્મન દૂર અમારા ઉપર કોઈ કોડ કપડ કરે જેતે નાસિકાની આળ હાજ્યો હતા લોઢાની કોટી વજ્રિકા તાલા કે ત્યાં ફરે હનુમાન ઉપાળ પુરમ સ્વાહા ઓમ કાલી ભદ્રકાળી છૂટી લોટોવાળી ભેરવણી ગોપાળી કાશીની કોટવાડી પલપણની રખવાડી કમર કોંગાડકા સીધા કોંગણ મહાકાળીનો ચક્કર બધો વેરી દુશ્મન દૂર અમારા ઉપર કોઈ કૂડ કપડ કરે જેતે નાસંગાની આળ હાજ્યો બેટા લોઢાની કોટી વજ્રિકા તાલા કે ત્યાં ફરે હનુમાન રખવાલા પુરમ સ્વાહા ગોપાળી કાશીની કોટવાડી પલપણની રખવાડી કમર કોંગાડકા સીધા કોંગણ મહાકાળીનો ચક્કર બધો વેરી દુશ્મન દૂર અમારા ઉપર કોઈ કૂડ કપડ કરે જેતે નાસંગાની આળ હાજ્યો બેટા લોઢાની કોટી વજ્રિકા તાલા કે ત્યાં ફરે હનુમાન રખવાલા પુરમ સ્વાહા ઓમ કાલી ભદ્રકાળી છૂટી લોટોવાળી ભેરવણી ગોપાળી કાશીની કોટવાડી પલપણની રખવાડી કમર કોંગાડકા સીધા કોંગણ મહાકાળીનો ચક્કર બધો વેરી દુશ્મન દૂર અમારા ઉપર કોઈ કૂડ કપડ કરે જેતે નાસિકાની આળ હાજ્યો બેટા લોઢાની કોટી વજ્રિકા તાલા કે ત્યાં ફરે હનુમાન રખવાલા પુરમ સ્વાહા ઓમ કાલી ભદ્ર डमड्डमड्डमन्निनाडमड्डमर्वयं चकार Nayo
માતા
તો માતાજીના આંગણે સંતો આયા, દર્શન આપના આપ્યા અને હજી આપના સમક્ષ બે સંતો હાજર છે તો આપના આશીર્વચન આપશે એવા શ્રી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી દિગંબર 1008 શ્રી દેવગિરી મહારાજ વારાઈ આશ્રમ શિબોર જે મારા વંદનીય ગુરુ સમાન એ મારા સંતજી એ આપના જે આશીર્વચન કર અને આપના જે કંઈ જ્ઞાન વિશે સનાતન ધર્મ વિશે એ આપ શાંતિથી સાંભળો. સદગુરુ ભગવાન પધારેલ હરિગુરુ સંતની. આજે સતલાસણા ગામની પવિત્ર અને પુણ્યશાળી આ ધરા અને અમારે આપણા સ્વામી શ્રી વિજયભાઈ માં જાહુલ બ્રહ્માણીનું દેવ દરબારની અંદર દર વર્ષે આ યજ્ઞ કરી અરસપરસ સૌ સંતોનો આપણને દર્શન કરાવે છે એ બદલ એમને કોટી કોટી વંદન કરું છું. આજના આ પ્રસંગે સિદ્ધપુરથી અમારે મુકેશગીરીજી મહારાજ તથા સિદ્ધપુરથી માતાજી આપણે સિદ્ધપુરથી હિન્દુ માતા અમારે પુંજાથી અરવિંદભાઈના દીકરા આવ્યા છે. જેમ આપણા વિજયભાઈ સેવા કરે છે ને આ વસ્તુનો આ માને જેના નિમિત્તે આપણે મળ્યા છે, જેને આપણે લોકો જહુ માતા કહીએ છીએ, સ્વામીજીનું નામ જાહુલ પાડી દીધું. આ માને લોકોને ડર હતી કે જહુ એટલે એક ખતરનાક મેલી માતા, પણ એવા સંતો આ ભૂમિ ઉપર પ્રગટ થાય જેમ અમારે અરવિંદભાઈ કે આ માને લાપસી ખવડાવાય. જે લોકોને વહેમ હતો કે આ માને ખાવા માટે ગંદુ ભોજન આપતા લોકો કે આને કાળજું જોવે, આ જોવે, આ વર્તીઓની બહાર કાઢીને કે આ મહાશક્તિ છે, દેવ કોઈ મેલું હોય નહીં, દેવ સર્વત્ર વ્યાપક એક જ હોય, એના સ્વરૂપ જુદા જુદા હોય. આવું આપણને સમજાવવા માટે કોક સંત પ્રગટ થાય તો આપણે ઊંઝાની અંદર મારા અરવિંદભાઈ ત્યાં જેને આ ભગવતીને લાડ લડાવીને લાપસી ખવડાવી અને અહીંયા સતલાસણામાં અમારા સ્વામીજીએ આના નામથી સેવા આપી. આ સેવા છે ને એ બહુ મોટી વસ્તુ છે. આજે અમે તો સાધુ જીવન છે અમારે રહી સંસારને સાચવી બજી ધારા હાચવી અને આ કાર્ય ધર્મનું કરવું ને એ કઈ નાની સૂની વાત નથી. આજે આ કાર્યની અંદર જેને લાભ લીધો છે અથવા બીજા જોડે એમને લેવડાવ્યો છે સેવાનો, કારણ આ કાર્ય માટે દરેકની જરૂર પડે. આપણે એ લાભાર્થીઓને હું કોટી કોટી વંદન કરું છું. આપણા ધર્મમાં કીધું છે કે જનની જનતો તનનાર ભક્ત સુરાગે દાતા નહીં તો રહેજે તો વાત નહીં મત ગુમાવીશ તારો નોર. એ લાભાર્થીઓને લાખો વાર વંદન કરું છું. એમ કે જો એવા પુરુષો ના હોય તો આ કાર્ય પણ ના બને. એટલા વિજયભાઈના હાથે ન થાય, પણ આપણા બધાનો નાનો નાનો ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ કોઈને જે એમને લાભાર્થી સેવા કરી, કોઈને કોબળામાં, કોઈને ગરીબોને મીઠાઈઓમાં જે યથાશક્તિ દાન આપ્યું એમને માં ભગવતીના ચરણોમાં હું પ્રાર્થના કરીને વંદન કરું છું કે હે માં ભગવતી આવા લાભાર્થીઓને તું એટલું બધું ધન આપજે કે એમના હાથ હાલવામાં ટૂંકા પડી જાય મારી. આવું હું ભગવતીને પ્રાર્થના કરું છું. કેમ કે અમે લાભાર્થીઓથી રૂડા છે. જો એ ન આપતા હોત તો આ કાર્ય ના થાય. વિજયભાઈ એકલાથી આ ના બને, પણ તમારા બધાના સહયોગથી આ થાય છે. આજે 12 મહિને આ ભૂમિ પાવન થાય છે. ધરતી માતા બધી પુણ્યશાળી જ છે, પણ સંતો એવું કહે છે કે જે ભૂમિ ઉપર સંત પ્રગટ થાય, ચાહે ભક્ત રૂપે થાય, સાધુ રૂપે થાય, સતી જતી કોઈ પણ સ્વરૂપે એને પ્રગટ કરે તો એ ભૂમિ પાવન કરે ને. એવા અમારા વિજયભાઈ હું 30 વર્ષથી ઓળખું છું, આજકાલના નહીં. કાયમથી એક જ ભાવ, સેવા સેવા ને સેવા અને કોઈ સ્વાર્થ નહીં. જો આજે કદાચ
આજે દુનિયામાં આપણે જોઈએ જ છે કે આજે ધર્મનો ધંધો થઈ ગયો છે. તમે જોજો, ધર્મના નામે ગૌશાળાઓ, ધર્મના નામે મોટા મોટા ફંડવાળા કથાઓ. આજે એક નિર્મળ વ્યક્તિ કે બસ મારું કંઈ નથી, આયુ અને સેવા. ક્યાં માણસ શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે ઘરમાંથી બહાર નીકળવા માટે ડરીએ છીએ. અને 2-4 છોકરા લઈને ક્યાંય ના ક્યાંય રેલના પાટાઓ ઉપર, રોડ ઉપર કોઈ મારો ભારતનો નાગરિક ક્યાંય દાડે તો નહીં મળતો. આની પરવા કરે છે ખરેખર એમની જનેતાના લાખો વાર વંદન છે કે આવા પુત્રના જન્મ આપતો છે. માટે કરી આજના આ સમયમાં આપણે વિશેષ કંઈ કરી શકીએ એમ છે નહીં. ભજન બહુ દૂરની વાત છે, સાધુથી નહીં થતું, આપણાથી શું થાય? ભક્તિ કાયમ નથી, પણ આ યુગની અંદર કેવલ નામ સ્મરણ કરો અને સેવા કરો. જો આપણને એમ લાગે, તપાસ કરીએ કે નહીં આ વ્યક્તિ બરાબર સારી સેવા કરે છે, એ પોતે પરમાર્થ સિવાય એમની જોડે કોઈ વાત નથી, તો સહયોગ આપો. આપણા સનાતનને બદનામી ના લાગે, આપણો ધર્મ તૂટે નહીં. દરેક જોડે એકતા રાખવી, સંભાવ રાખવો. આ નાનો આ મોટો આ બધું કાઢી નાખવું. કેમ કે હું નાનો તો મોટો, આ ખ્યાલ જગતનો ખોટો. ખારા ધરનો દરિયો ભર્યો, મીઠા ધરનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. જે સમયે જે વ્યક્તિને જેની જરૂર છે એ સહયોગ આપશો ને તો એ યજ્ઞ જ છે. શિયાળામાં ભાઈ પવડા વેચે, ગરીબોને મીઠાઈઓ આપે. હું આને હદ છેલ્લા 20 વર્ષથી આ જોતો આવ્યો છું. 3 વર્ષ વચ્ચે બહાર રહેવાથી આવી શક્યો નથી. બાકી દરેક પ્રસંગમાં મારી હાજરી હોય છે. સદગુરુ ભગવાનને બી પ્રાર્થના કરું છું કે અમારા વિજયભાઈને જે સાથ સહકાર આપે છે એમના ભંડાર બનેલા ગુરુ મહારાજ રાખે, એમનું સ્વસ્થ કાયમ નિરોગી રાખે, એમના પરિવારમાં સુખ શાંતિ રાખે. અને આ જે એમના સાથે સંકળાયેલા છે એમના ઉપર મા ભગવતીની કાયમ કૃપા રહે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બીજું, આ લાભાર્થી જે ભાઈઓએ જે સહકાર આપ્યો છે એનું વિજયભાઈ સન્માન કરે છે. બધા પ્રેમથી આનંદથી આવો ને આવો રહેજો. આચાર્ય દેવો ભૂદેવોને સર્વના ચરણોમાં વંદન કરું છું. હંમેશા ધર્મ કાર્યમાં રુચિ રાખજો, સાચી દિશા સાચો માર્ગ બતાવજો. કેમ કે આપણા ધર્મની અંદર કીધું છે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવે અને પછી આચાર્ય દેવો ભવ. આચાર્યો છે ધર્મના, આપણને ધર્મનો માર્ગ બતાવે છે, કઈ જગ્યાએ શું કરાય. હમણાં અમે બેઠા હતા, યજ્ઞ ચાલતો હતો એટલે વિજયભાઈ મને બોલ્યા, મેં કીધું ભાઈ આ તમે ભલે કરો, મારાથી આ આહુતિ ન અપાય. કેમ કે એ ફરજ આચાર્યની છે. આ નવચંડી યજ્ઞ છે. તંત્ર યજ્ઞમાં અને પ્રતિષ્ઠા યજ્ઞમાં પછી તમારે કોઈ વાર્ષિક ઉત્સવ યજ્ઞ એની આહુતિ અલગ આવે. માટે કરી કોઈ ધર્મનું આપણું ખંડિત ના થાય, આપણા ધર્મને ક્યાંય લાંછન ના લાગે, એ તમારી જવાબદારી છે. કદાચ યજમાન ના જાણતો હોય, એને ખ્યાલ ના હોય કે અહીંયા કઈ આહુતિ અપાય કઈ ના અપાય. જેવો પ્રસંગ પાત્ર મહેમા રાખીએ, પ્રસંગ પાત્ર રહીએ તો આપણો મહેમા શોભે, આપણો ધર્મ ચાલે. બાકી આડંબરની દુનિયામાં જોઈ આજે જગ્યા છે નહીં. સાચાઓને ભોગવામાં આપણે કોઈ એવું છે. માટે કરીને મા બાપની સેવા કરજો, ઘરમાં ભાઈ ભાંડુથી હંપી રહેજો. તમારા ભાઈ દુઃખી હોય તો પહેલાં એની મદદ કરજો, પછી બહાર નીકળજો. આટલું કંઈ મારી પાસે ફિલ્મો શું બોલો સદગુરુ ભગવાન. બહુ નાની વાતમાં આપણને બહુ સમજાવી દીધું. એટલે મારે તો બોલવા જેવું એવું નથી. મોટા છે, મારાથી વડીલ છે, એટલે મારી મર્યાદા તો છે જ. પણ છતાં આજે બાપુની આજ્ઞાથી મારે 2 શબ્દ કહેવા કે
કારણ કે કહેવત છે કે આપણે હાથે કરીએ હાથે આવે, પણ આપણે હાથે ના કરીએ તો ચોથી આવે ભાઈ. આપણે બહેનોને જ વાત કરીએ, બહેનોની નિંદા જેટલી હોય, આજુબાજુ પહેલી પાડોશી ઘરે ટીવી આવી હોય તો અરે જેઠાણીને ઘેર લાવ્યા હોય, દેરાણીને ઘેર લાવ્યા, બેન ના ઘરે, પણ પહેલી ભાઈઓમાં. પણ ના, હવે બદલાઈ ગયું કે કહેવત છે કે તનકી જાણે મનકી જાણે જાણે ઘટકી ચોરી, હરેકી બાત મેં ક્યાં છુપાવો, હાથ હરેકી દોરી. ભગવાને આપણી દોરી બધા ભગવાનના હાથમાં છે. જો આપણે શું કરીએ છીએ ભગવાનને ખબર જ છે. તમે જે કર્મ કરો છો ભગવાનને ખબર છે. તમે ગુપ્તા આપો કે સાવું આપો, અને પાપની ગણતરી રાખવાની, પુણ્યની ગણતરી રખાતી નથી. મેં આ કર્યું, મેં નથી કર્યું, મારા ભગવાને કર્યું, મેં કઈ કર્યું નથી. કારણ કે આપણે કઈ કરતા નથી. એટલે કહેવાય છે કે તનકી જાણ कनकी जाने मन की जाने जाने घटकी चोरी, हरे की बात में क्या छुपाओ, हाथ हरे की डोरी. ये शब्द उपने मारे કેવું છે કે ભાગી તૂટી ખાટલી, જોડે દવાની બાટલી, જોડે પાણીની બાટલી, કે બસ ડોધી ડોહા તારી મિલકત. તમે મિલકત નહીં વાપરો તો છેલ્લે તમારા પાસે બાટલી માટલી ભેગો રહેવાની રહેવાની ને રહેવાની. એટલે મિલકત વાપરવું, પુણ્યમાં વાપરો. તમે કીધું કે મારી મમ્મી કરે, હાહુ કરે, મારા ઘરવાળા કરે, ના, તમે જાતે કરો, સેવા કરો. પહેલી રોટલી કોની હતી? અમારા એના પપ્પાને પહેલી રોટલી જોવે એટલે બિચારા ગાય જેવા થઈ ગયા. પહેલી રોટલી અમારા એના પપ્પાને જોવે એટલે ગાય જેવા, અને બીજી રોટલી છેલ્લી કોને ખાધી એ મારા નહીં કેવું, બે નંબર માસી પાસે. એટલે કહેવત છે કે આપણે એ રોટલી ગાયની બનાવો, કૂતરાની બનાવો અને ખવડાવો. ભગવાનના મંદિરમાં નહીં જાઓ તો ચાલશે. સખી અંજો મંદિરમાં નથી ગઈ, એના પતિની જ પૂજા કરી હતી. પતિ પરમેશ્વરાય નો. અત્યારે પતિને કોઈ બોલાવવા માંગતા નહીં, અને આવું હાલ નાખવા તૈયાર નથી. હું તો અલગ રહું. ના, એના મા બાપની જે સેવા કરશો ને એનાથી કોઈ મોટી મેવા નથી. કાશી ને મથુરા તમારા ઘરમાં જ છે, બહાર જવાની જરૂર નથી. એટલે હું એ કહું છું કે મંદિરમાં અરે બાપજીને ફૂલનો હાર પહેરાવો, અને ઘરે માં ભૂખે મરતી હોય. અંબાજી લોકો હેરતા જાય, બોલ મારી અંબે, બોલ મારી અંબે. કઈ માના હાલો પહેરાયો કરે? કદી તમારા ગુંડા હાલા પહેરાયા છે? માના પહેરાવો તો માં નહીં કે તમારા હાલા પહેરવા. તમારી ગુંડા હાજો, તમારી માના હાજો. માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ. તમે બીજા નંબરમાં કે તમારા ગુરુ, એટલે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, કે બલિહારી મેરે ગુરુદેવની મને ગોવિંદ દિયો દિખાય. ગુરુના ચરણે જાઓ ને તો જાણવા મળે. પણ આપણે મંદિરમાં જાવું નહીં, બાપુના પાસે બેહવું નથી, મા બાપ પાસે બેહવું નથી. અત્યારે જમાનો આવી ગયો મોબાઈલ લો. ફોન પડે મમ્મી, એ મમ્મીને ફોન કરે હોય, ઘરે બેઠી મમ્મીને કોઈ નહીં કહેવાનું. મમ્મી ભૂલી યાદ આવે છે, પણ જેને આપણને અહીં રાખ્યા છે એને કહેવાય. એટલે કહેવત છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગર
મોટું નામ છે, આપણે તાલીઓ સાથે વધાવી લઈશું કે દર રવિવારે શીરો બનાવી અને આજુબાજુના વિસ્તારમાં ગામે ગામ કૂતરાઓને પહોંચાડે છે, જમાડે છે. ત્યારબાદ કોઈ કૂતરાને વાગ્યું હોય તો તેની દવાઓ પણ કરે છે. તો ખરેખર વિજય બાપુને સતસત નમન. જહુ માતાજી સેવક પરિવાર પણ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે કે આ પંથકની અંદર અબોલ જીવોની તેમને ખૂબ જ સરસ મજાનું એક કેન્દ્ર ઊભું કર્યું છે. હવે આપણે અહીં ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી દિગંબર 1008 મહંત શ્રી દેવગીરીજી મહારાજ વારાહી આશ્રમ સિકોર બાપજીને નમ્ર વિનંતી કે તેમને સાર ઉડાડીને સન્માનીશું. બોધે પારખોએ પારખી લીધી માઢું માયા બોધી પલોઠી વાળી પેઢીએ ભલી ભલે વાતો બોખી જીને ગોતી ઈન ગત પડે તો રતે નથી આઘી ખવારા સાહેબી કેરા શિરા હાથો હાથ રોધી રોધી ભલો થાજો મારી બુન ઓય મઢોલી બોધી જીને ગોતી ઈન ગત પડી તો રતી નથી આઘી એક પગે આ કરો તો એ તપ કર્યા હશે રોમના ઘેર ટોપો કરી તળિયા ઘસ હશે એક પગે આ કરો તું એ તપ કર્યો હશે રોમના ઘેર ટોપો કરી તળિયા ઘસ હશે પારખોએ પારખી લીધી માઢું માયા બોધી પલોઠી વાળી પેઢીએ ભલી ભલે વાતો બોખી જીને ગોતી ઈન ગત પડે તો રતે નથી આઘી જીને ગોતી ઈન ગત પડે તો રતે નથી આઘી ખોટ દૂધ બાજરી ન કોઠા ઓળખણને વાતે ઉમરા બનાયા ગણ મોટા નગર બજાર ને કડીએ લોકો ચાર ઓશે જોતા અલક મલક જોયા તારે આશીના રંગ નોખા મારા વહુળાના ડાગવાળાએ પાલવ હજુ હશે મન રોતો ભણી રોતી વેળા યાદ તને હશે મારા વહુળાના ડાગવાળાએ પાલવ હજુ હશે મન રોતો ભણી રોતી એ વેળા યાદ તને હશે હો મીઠા ગુંજટઉ કમોરલિયા એ વાત મોડી જગન જોવા વસ્તી તારા અમે આવશે દોડી દેવલોક વડ્યો તારા દેવે દેવ આવશે તેત્રી કોટી ગોગા જહુ ને ગોત્યો ઈને ગત પડી તું રતે નથી આઘી થોડો કોઈ બને બાબર બાપા જેમ ગોગાની ભક્તિમાં ભળવું પડે ઇતિહાસ નજરો નજર જોવા દંડાઈ મોજાવો પડે
સતના દરિયા સલકાય બોરું ગોગા જહો ના રે ધોમે મનો બાપાની મેળીએ ધર્મના ઢોલ વાજ્યા ગોગા જહોનો જગન આયો ના તમનાદ ગાજા નૈના બુન જહુના ધર્મના ઢોલ વાજ્યા બોરું ગમે જગન આયો એવા ના તમનાદ ગાજા અંશુલ બોરુની જિંદગી જાહો જલાલે થી જોખી એમના બહુમો ગોગા જહું ચડતીની ભાત ભરી ગોગા જહુની રેણી અકબર હાચ વહીને રાખી ગોગા જહુની રેણી કેણી હાચ વહીને રાખી ઢોલ વાગે રે નોબત વાગે રે હે હે ઢોલ વાગે
बड़ा रूप बहुचर अम्बे मैया बहुचर अम्बे पटो भैरव सोइए हार भैरव सोइए हमारा दिखे तुझ माँ जयो जयो माँ जगत अम्बे बड़ी तेरा से तुड़ जा रूप समता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुण माता दाता जयो जयो माँ जगत अम्बे माड़ी चौदस चौदा रूप चंडी चामुंडा मैया चंडी चामुंडा भक्ति काई आपो चतुराई काई आपो हंस वाहिनी माता जयो जयो माँ जगत अम्बे पूनम कुंभ भर्यो नि सौपड़ जो करुणा मैया सांभळ जो करुणा वशिष्ठ देव वखाया मार्कंड मुनि वखाया અને ગાવી આવી શુભ કવિતા जयो जयो माँ जगत अम्बे હે માડી સંવંત 16 સાવન 16 બાવીસ मैया 16 22 સંવંત 16 લગ્યા भवत 16 प्रगट्या રે માતે તીરે हरे राजा ने तीरे માયા મુના ને તીરે जयो जयो माँ जगत अम्बे चंपावती नगरी मधुपावती नगरी मावसावती नगरी 16 सहस्र क्या कोई सोड सहस्या छुइए क्षमा करो ने गौरी दया करो ने गौरी हे राहुल ब्रह्माणी तमे रक्षा करो ने गौरी अम्बे जयो जयो माँ जगत अम्बे भाई भाव न जानो भक्ति न जानो नव जानो सेवा मानव जानो सेवा तमे वल्लभ बटने आपी देवी औने આવી आपी ચરણો નિજ સેવા जयो जयो माँ जगत अम्बे આવી એક दर्शो હે ભોળા ચાહુલ માલે ભજતા घोड़ा भवानी ने भजता તમે ભવસાગર તરજો जयो जयो माँ जगत अम्बे આવી દેવ જાતિની આરતી કે કોઈ ગાતે आले भावे गासे મળે શિવાનંદ સ્વામી बड़े शिवानंद स्वामी હે દુઃખ સંપત્તિ જાતે हरे राधे राधे આજા હોલ દુઃખ હરતે जयो जयो माँ जगत अम्बे માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી मैया शोभा बहुतारे અબીર ઉડે આનંદમાં गुलाल उन्हें ओ मंगवा હૃદય બહુતર માડી जयो जयो माँ जगत अम्बे આવી માની ચુંદડી લાલ ગુલાલ શોભાયતી સારી मैया शोभा बहुतारे હે આંગણ કુકડ નાચે आंगन बालक नाचे હૃદય ચાહુલ માડી जयो जयो माँ जगत अम्बे અંબે જય હો મા જગદંબે जयो जयो माँ जगत अम्बे કે બોલ માડી અંબે जय अम्बे બોલ માડી જાહો जय राहुल બોલ માડી બ્રહ્માણી जय जय ब्रह्माणी બોલ માડી અંબે जय अम्बे તારે હાથે
રે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા મારી નવ નવ રાત ના નોરતા કરીશ માં પૂજાયો કરીશ માં દશેરા ને દાડે હવન કરીશ મૈયા માડી તારો જય જયકાર માડી તું જોગણી માડી અખંડ તારા દીવડા દળહળે માડી તું પરગટ આપોયા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ જગેન્દ્રહારમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ બોલો બ્રહ્માણી માત કી નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર